નમસ્કાર. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ પોતે એક વરિષ્ઠ પત્રકાર છે અને અત્યાર સુધી આપણે એમને ઘણા બધા પ્લેટફોર્મ્સ પર જોયા છે, સાંભળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ. જી જી નમસ્કાર. અમારી સાથે જોડાઈ ગયા છે બીજા એક વરિષ્ઠ પત્રકાર અને મારા સહયોગી અનિલભાઈ પટેલ. સર નમસ્તે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જી જી નમસ્તે સાહેબ. નમસ્તે. નમસ્કાર નમસ્કાર અનિલભાઈ. સર સૌથી પહેલા બગદાણાની જે આ સમગ્ર ઘટના છે, જે અત્યારે તમામ પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરી રહી છે કે ચર્ચાનો વિષય છે, તો તમે આના વિશે શું વિચારો છો? આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? બેન, હું તો શું વિચારું એના કરતા સમાજને ખરેખર સત્ય શું છે જાણવાનો અધિકાર છે ને આપણી ફરજ છે મીડિયા તરીકે કહેવાની. પેલા આખી ઘટનામાં શાકમાં કોળું ગયું, આપણી કાઠિયાવાડી ભાષામાં. એ શાકમાં કોળું શું ગયું કોઈને સમજાણું નહીં. ઘટના શું બની, ક્યાં ડાયવર્ટ થઈ ગઈ. તમે વિચાર કરો, બગદાણા ટ્રસ્ટ નો મામલો, એના સરપંચના દિયરનો વિરોધ, મુંબઈનો ડાયરો, માયાભાઈએ સાગરભાઈને, યોગેશભાઈ સાગરને મેનેજિંગ ડિરેક્ટર કહેવા, અને એના દીકરા દ્વારા કહેવાય છે કે ફોનમાં ધમકી આપીને મારામારી. આખું તમે ચક્ર જુઓ, બગદાણા મુંબઈ થી ક્યાંનો ક્યાં હાલ્યું છે. એટલે પેલી વાત તો એ કે આપણું જે ઓડિયન્સ, તમારું જે અત્યારે આ ડિબેટ સાંભળવે છે, એ લોકોને પેલા તો આખી ઘટનાક્રમ સમજાય એટલે પેલા થોડીક બ્રીફ આપી દઈએ. વાત એમ છે કે બગદાણા જે વિશ્વ વિખ્યાત આસ્થાનું સ્થાન છે, એના ટ્રસ્ટમાં કઈક ગડબડ ચાલે છે એવું આ આખી ઘટનાક્રમ ઉપરથી લાગે છે. કોઈની ઈચ્છા છે ટ્રસ્ટમાં જવાની, કોઈની ઈચ્છા છે કે ટ્રસ્ટમાં કોઈ એકનું આધિપત્ય છે એ હટાવવાની. અને આપની જાણ ખાતર નિરાલીબેન, આ જેટલા સૌરાષ્ટ્રના આસ્થા સ્થાનો છે એના જે ટ્રસ્ટ હોય છે એ કરોડો રૂપિયાની સંપત્તિના આધિપત્ય પણ હોય છે, જેમ તેમ નથી હોતું. અને ડુંગર દૂરથી રળિયામણા, તમે નજીક જાઓ તો આવી બધી જે અત્યારે ખરબચડી વાતો આપણે કરવા બેઠા છીએ, એ આ આપણે નજીક ગયા એટલે શું થયું છે એ તમને પેલા કહું. વાત આખી ક્યાંથી સળગી. મુંબઈમાં ડાયરો, લોક ડાયરો હતો મુંબઈમાં માયાભાઈ આહિરનો, અને એ ડાયરામાં ભાઈ યોગેશભાઈ સાગર ઈ પણ ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, અને 2-3 વખત મંત્રી થતા રહી ગયા એટલા રૂઆબદાર ધારાસભ્ય છે કાંદીવલીના ચારકોપ વિસ્તારના. અને દર વખત 60-70 હજાર મતે જીતે, એટલે એનો હોલ્ટે સારો છે. મુંબઈમાં આપની જાણ ખાતર બેન, મુંબઈની જે ટોટલ મતદારો જે છે, 1 કરોડ જેટલા મતદારો જે મુંબઈમાં છે, એ 1 કરોડ મતદારોમાં 60-65% મરાઠી છે, 30% ગુજરાતી છે, અને બાકીના 15-20% ઉત્તર ભારતીયો છે. એમાં કાંદીવલીમાં જ્યાં યોગેશભાઈ સાગર રહે છે, એનો દબદબો છે, કારણ કે ગુજરાતી જે 30 લાખ જેટલા મતદારો જે છે, એમાં જે કાંદીવલી વિસ્તારમાં આવતો હોય મોટા ભાગના યોગેશભાઈને મત આપે, એટલે યોગેશભાઈનો દબદબો. એટલે એ ડાયરામાં માયાભાઈ આહિરે યોગેશભાઈ હાજર હતા એટલે, અને માયાભાઈ બોલે એ પછી એ પ્રવચન કરવાના હતા યોગેશભાઈ, થોડું ઘણું પ્રાસંગિક. એટલે એનો ઇન્ટ્રો કરાવતી વખતે માયાભાઈ થી એમ બોલાઈ ગયું કે આપણી વચ્ચે યોગેશભાઈ સાગર પણ છે, જે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. બસ અહીંથી આ ડકો સળગ્યો છે. હવે એ ડાયરામાં પિયુષ ગોયલ પણ હાજર હતા, કેન્દ્રીય મંત્રી. અને અને ભાઈને મેનેજિંગ ડિરેક્ટર શું કીધા, ધારો કે એમાં સળગ્યું શું કે બગદાણા શહેર જે ગામડું છે, બગદાણા આસ્થાનું સ્થાન છે, ત્યાંના સરપંચના દિયર નવનીતભાઈ માલધિયા, એ નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો કે ભાઈ તમે ડાયરામાં જે વાત કરી છે કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે, મેનેજિંગ ટ્રસ્ટી નથી, ખાલી ટ્રસ્ટી છે, મેનેજિંગ નથી. મેનેજિંગ ટ્રસ્ટી નું ગુજરાતી હું તો ચેરપર્સન જેવું લગભગ. એટલે એનું મેઇન મુખ્ય માણસ એમ. જ્યારે કે
આ ભાઈ જે નવનીતભાઈ જેને મારવામાં આવ્યા અને હાથ પગ ભાંગી નાખ્યા વગેરે જે છે, એ નવનીતભાઈ એમ કીધું માયાભાઈને ફોન કરીને કે એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ખાલી સિમ્પલ ટ્રસ્ટી છે એમ. માયાભાઈએ કીધું કે ઓકે. એટલે એને એની ભૂલ સુધારવાના નામનો એક વિડીયો જાહેર કર્યો માયાભાઈ આહિરે, કે ભાઈ મારાથી ભૂલથી બોલાઈ ગયું, મેનેજિંગ ટ્રસ્ટી નથી, મારું કોઈએ ધ્યાન દોર્યું છે તો ટ્રસ્ટી હશે એમ. એટલે આમ જુઓ તો ત્યાં વાત તો ખતમ થવી જોઈએ, પણ પાછું ત્યાંથી સળગ્યું. અને આ કોઈને ખબર નથી, તમારી ચેનલ થકી કદાચિત બધાને ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. વાસ્તવિકતા એ છે કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી હોય કે ન હોય, નવનીતભાઈને શું વાંધો, એ કોઈ પ્રશ્ન પૂછતું નથી. ભાઈ નવનીતભાઈને શું વાંધો, ધારો કે એ ગમે એ હોય, એમાં શું લેવા દે, પણ વાંધો છે એનું કારણ કહું. નવનીતભાઈ બાલદિયા જે છે એ જે તે સમયે સરપંચ હતા, પણ એને 3 સંતાન હોવાને કારણે ઓલી જે સરકારે નવી નીતિ બનાવી એટલે એ સરપંચ રહી ન શકે, એટલે એના ભાભીને સરપંચ બનાવ્યા. પણ લગભગ મોટા ભાગનો વહીવટ નવનીતભાઈ કરે છે એવું આખું બગદાણા માને છે ને કહે છે. એ બધું ઠીક, પણ બગદાણા મંદિરે જવા તરફ બંને બાજુ જે રોડ છે એમાં જેટલા સ્ટોલ છે ખાણી પીણીથી માંડીને રમકડા સુધીના, એ બધા સ્ટોલ કોળી સમાજના છે મોટા ભાગના. અચ્છા. હા, અને ભાઈ જે યોગેશભાઈ છે સાગર, ધારાસભ્યશ્રી અને કહેવાતા ટ્રસ્ટી વગેરે, એને ભૂતકાળમાં આ સ્ટોલ બધા હટાવવાનો પ્રયાસ કર્યો હશે, એના કારણે નવનીતભાઈ અને આ ટ્રસ્ટી વચ્ચે ડખો છે. કારણ કે આખો કોળી સમાજનું ગામે છે અને આ લોકો વર્ષોથી ત્યાં સ્ટોલ જે છે રમકડાના અને એટલે ખાણીપીણીના, ચા પાણીના, ગાંઠિયા વગેરેના, તે વર્ષોથી ત્યાં રોજગારી મેળવે છે. હવે આ વાતમાં તથ્ય કેટલું છે એ તો પાછું યોગેશભાઈ સાગર જ જાહેર કરી શકે, પણ જ્યાં સુધી આપણી પાસે વાત છે ત્યાં સુધી આ રોડની બંને કાંઠું જે સ્ટોલ વગેરે છે એ સ્ટોલ હટાવવાની કોશિશ યોગેશભાઈ દ્વારા થતી હોવાનું ભાઈને ખબર પડી, નવનીતભાઈને. એટલે સરપંચના નાતે પણ અને સમાજના અગ્રણીના નાતે પણ એને 6 મહિના પહેલા ટ્રસ્ટને એક પત્ર લખેલો છે લેખિત, અને એ પત્રમાં વિરોધ દર્શાવ્યો કે ભાઈ તમે આ રીતે અમારા બધા જે રોજગાર મેળવે છે કોળી સમાજ, એને તમે આવી રીતે હડસેલી શકો નહીં. આ વર્ષોથી મેળવે છે એટલે તમારે જે કરવું હોય તે આને યથાવત રહેવા દો. ઈ મુદ્દે ભાઈ નવનીતભાઈ અને યોગેશભાઈ સાગર એને ડખો, અથવા તો બગદાણા ટ્રસ્ટને. એટલે કોઈ માણસ જો યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી કહે તો આને વાંધો પડે. એટલે હવે પહેલી વાત તો ઈ ડખો ખ્યાલ આવ્યો બધાને. પણ જગદીશભાઈ, આ વાત તો કોઈને ખબર જ નથી અત્યારે. મૂળ મુદ્દો તો આ છે. એટલે તો હું કઉ છું ભાઈ અનિલભાઈ પટેલ સાહેબ, એટલે જ કઉ છું કે પેલા તો સમાજને કઈ ખબર નથી ને એમને ધબડપાટી હાલે જાય છે કે ભાઈ બગદાણા ટ્રસ્ટના કોઈને ટ્રસ્ટી માયાભાઈ, અને માયાભાઈ કે તો ક્યાં બ્રહ્મ વાક્ય થઈ ગયું. માન્યો કે એને મેનેજિંગ ટ્રસ્ટી કઈ પણ દીધા ભૂલથી, તો એમ તો હું તમને ભગવાન કહી દઉં તો તમે થોડા થઈ જાવ, કે હું થોડો થઈ જાઉં. 100%. એ તો સ્લીપ, ઓલા કે ને સ્લીપ ઓફ ટંગ, એના જેવું છે. હા, એટલે એને કહી દીધું. પણ હવે તમે જુઓ મુદ્દો કેટલો ગંભીર ક્યાંથી શું કામ થાય છે કે આ ડખો 6 મહિનાથી ચાલે છે, રાઈટ? એટલે ભાઈએ વિરોધ કર્યો નવનીતભાઈએ, એ એની રીતે સાચા હોય કે જે હોય તે ટ્રસ્ટ. હવે આમાં ટ્રસ્ટની જે ખામોશી છે ને એ પણ સૌથી મોટું ખતરનાક પરિણામ લાવે એવી છે કે બગદાણા ટ્રસ્ટ કેમ કઈ કહેતું નથી કે શું હકીકત છે. પણ ખેર, હવે ત્યાંથી મુદ્દો થયો, માયાભાઈએ વિડીયો જાહેર કર્યો. હવે વિડીયો જાહેર જે થયો ને એ 3 મિનિટ અમુક સેકન્ડ નો થયો છે, જ્યારે કે માયાભાઈને અને નવનીતભાઈને લગભગ 5-7 મિનિટ વાત થયેલી છે. તો એ વાત એવા પ્રકારની થઈ હોય કે માયાભાઈએ વિડીયો જાહેર કરવો પડ્યો. નહીતર વિડીયો ભાઈ નવનીતભાઈ અત્યારે કે છે એ પ્રમાણે નવનીતભાઈએ કીધું કે મેં વિડીયો જાહેર કરો એમ કીધું નથી માયાભાઈને. મેં તો ખાલી વાત એમ કે કરી કે ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી, પણ વાત એટલી નથી. વિડીયો જાહેર ક્યારે કરવો પડ્યો હોય, સમથિંગ મોર, કાંઈક વધુ વાત થઈ હોય. 100%.
તો જ વિડીયો, નહીં તો ક્યાં ફરક, જો બે એકબીજાએ સમાધાન વાતચીત થઈ ગઈ હોય તો વિડીયો નહીં, પણ કાંઈક નવનીતભાઈએ એવું કંઈક કીધું હોય કે જેથી કરીને માયાભાઈએ વિડીયો પેલા તો બહાર પાડવો પડ્યો. જી હવે વિડીયો તો બહાર પડી ગયો, હવે જુઓ પાર્ટ 2 શરૂ થાય છે, જેને કારણે અત્યારે આપણે ડિબેટ શરૂ કરી રહ્યા છીએ. પાર્ટ 2 શું છે? માયાભાઈએ તો મોટું મન રાખીને માની લો કે વિડીયો જાહેર કરી દીધો, પણ એમના દીકરા જયરાજ જી એણે નવનીતભાઈને ફોન કરીને જે ઓડિયો અત્યારે આખા સોશિયલ મીડિયામાં વાયરલ છે, અને એને બિલકુલ એવું અનેક લાગ્યું, ધમકાવતા હોય એવું લાગ્યું એમ. હા બિલકુલ છે, બિલકુલ છે ના, એ અનેક ટીવી ચેનલમાં એને સ્વીકાર્યું છે કે મેં એને ફોન કર્યો હતો. હવે આ સંયોગ છે કે પ્રયોગ, ઈ ડખો. હવે તમે જુઓ મેઇન ક્યાં વાત આવે છે. એને બહુ ગુસ્સાના ટોનમાં ફોન તો કર્યો નવનીતભાઈને, રાઈટ? પછી શું થાય છે, એકાદ બે દાડા આસપાસ નવનીતભાઈ ઉપર હુમલો થાય છે, અને હુમલો તો થયો, એના હાડકા ભાંગી નાખ્યા, ફ્રેક્ચર થાય, એ રીતનો બહુ જીવલેણ હુમલો થયો, એમાં ના નહીં. પણ હુમલો કરનારા લોકોએ લાઈવ ટેલિકાસ્ટની જેમ હુમલાનું પ્રસારણ કર્યું. બિલકુલ બિલકુલ કોઈને દેખાડતો એવું લાગ્યું એમ. અને એને સામે કોઈને કીધું, જુઓ અમે આ લોકોને ઢાળી દીધા છે. હવે આખી ઘટનામાં કોણ દોષિત ને કોણ નિર્દોષ, ઈ અત્યારે શું થયું, આપણે જેમ વાત નિરાલીબેન શરૂઆતમાં મેં કરી ને, સોશિયલ મીડિયા ટ્રાયલ. સોશિયલ મીડિયા, પેલા મીડિયા ટ્રાયલ થતું, હવે સોશિયલ મીડિયા ટ્રાયલ થાય છે. કે સમાજ આવી ગયો નવનીતભાઈની ભેરે, સ્વાભાવિક છે, આવવું જ જોઈએ. એમાં આવ્યા સમાજના બધા નેતાઓ આવી ગયા. હું તમને 2-3 વ્યવસ્થિત નામ પણ કહું. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અખિલ ભારતીય યુવા કોળી સમાજના જે છે અશોકભાઈ મકવાણા, જિલ્લાના મહામંત્રી છે અખિલ ભારતીય યુવા કોળી સમાજના એ સુરેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એના પ્રદેશ સહ કન્વીનર માવજીભાઈ સરવૈયા, ઇત્યાદિ ઇત્યાદિ. આ લોકો બધા મેદાનમાં પણ આવી ગયા. અમારા સમાજના દીકરાને આવી રીતે કોઈએ માર્યો કેમ? હવે જુઓ આમાં કેટલા બધા ટ્વિસ્ટ આવે છે, અને કેટલી બધી વાસ્તવિકતાને, હા, અર્ધ સત્યને કેટલો ડખો છે કહો. કોઈ બોલ. તો હવે આ સમાજના લોકો આવી ગયા એટલે હાહાકાર મચી ગયો. રાજ્ય સરકારે રાતોરાત કયો અથવા તો ક્ષણિક બાતમાં એના જે પીઆઈ હતા બગદાણાના મિસ્ટર ડાંગર, એ ડાંગરની બદલી પણ કરી નાખી. હવે તમે જુઓ, કરુણા કયો કે વિપરીતતા જુઓ, કોને ન્યાય ને કોને અન્યાય ઈ કહું છું. નવનીતભાઈ સહિતના લોકોની ડિમાન્ડ ઈ હતી કે કોના ઈશારે મારી ઉપર હુમલો થયો ઈ જાહેર થાય. મુદ્દો એક જ છે. એમાં પીઆઈ ની બદલીથી આને રૂજ કઈ રીતે વળે? પીઆઈએ તો તમારી જાણ ખાતર અનિલભાઈ, આ તો દુનિયાદારી છે નિરાલીબેન, કે આપણે બધા આ જીકમ જીક હાલે છે. એટલે પીઆઈએ જે રીતે નોંધ કરી હોય એને પણ આકા હોય એ પ્રમાણે જ કર્યું હોય ને. અત્યારે તમારી જાણ ખાતર ક્યાંય તટસ્થતા જેવું છે નહીં. મોટા માણસોનું હોય ને, બહુ સોચી સમજીને થતું હોય છે. તમારી જાણ ખાતર ચૈતર વસાવાએ ગ્લાસ ઉગામ્યો તો, ગ્લાસ માર્યો નતો, ઉગામ્યો તો, એવી એક ફરિયાદ છે. તો એની ઉપર દુનિયાભરની કલમ લગાડવામાં આવી, 307 જેવી, અને 6 મહિના સુધી જામીન ન મળ્યા. આ બિચારા આના હાડકા ભાંગી નાખ્યા છે, રીતસર હોસ્પિટલમાં છે, તમે જોઈ શકો છો નવનીતભાઈ. તો પણ કલમ જે છે બુદ્ધિપૂર્વક અમુક પ્રકારની લગાડવામાં આવી, ને એ અજાણ્યા શખ્સો. જયારે કે નવનીતભાઈ તો નામજોગ વાત કરી હતી, ફરિયાદ તો કમસે કમ નોંધવી જોઈએ, તપાસમાં નીકળે એ જુદી વાત છે. પણ એક ફરિયાદ ઘટનામાં પોલીસની જે કામગીરી છે એ તમને લાગે છે કે જો પ્રોપર થઈ ગયો તો આ વિવાદ મોટો ના થઈ શક્યો? પણ સાહેબ થાય જ નહીં અનિલભાઈ. પોલીસ તટસ્થ રહી શકે એવી વ્યવસ્થા નથી. તમે જુઓ અત્યારે જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. પોલીસની આમે બદલી થઈ, તમે જુઓ અત્યારે થઈ કે નહીં? જો સાચું કર્યું હોત તોય બદલી થાત. અત્યારે આમાં એવું છે સાહેબ, અપરાધી કોણ છે એના ઉપર આધાર છે. ઓકે. हम आहें भरते हैं तो हो जाते हैं बदनाम,
लोग हम्म। कत्ल करते शिकवा तक नहीं होती. હા, સાચી. એ સાચી સ્થિતિ વાત છે. છે. હમ, અને આપની જાણ ખાતર સર, રાહત હમ, ઇન્દોરીનો એક શેર છે, રાહત ઇન્દોરીનો. હમ, એ શેર આમાં બિલકુલ પ્રાસંગિક છે, એટલે કહું છું હમ, કે दोजक के इंतजाम में उलझा है रात दिन. હમ, दोजक के इंतजाम में उलझा है रात दिन. दावा ये कर रहा है कि जन्नत में जाएगा, इंसाफ जालिमों की हिमायत में जाएगा. ये हाल रहा तो कौन अदालत में जाएगा. હમ. બરાબર છે. હવે પોલીસે જો તટસ્થપણે નવનીતભાઈની ફરિયાદના આધારે નામ જોગ ફરિયાદ નોંધી હોત તો પણ હમ. એનું ભવિષ્ય ધૂંધળું હોત. એટલે એને નનામાં અને આમ ને તેમને બધું કર્યું. હમ, પછી તમે જુઓ, પાછું એક બીજું હમ, ટ્વિસ્ટ પણ એમાં આવે છે. હમ, આ જ ઘટનામાં પોલીસે હમ, તપાસ કરી અને 8 જણાની સંડોવણી હોવાનું જાહેર થયું, જે બુટલેગર હોવાનું કહેવાય છે. હમ. બરાબર છે. ને હું એના નામ આપું કે નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયત ભમર, આતુભાઈ આગેડભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાનભાઈ સેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વીરુ મધુભાઈ સઘડા. હવે આમાંથી હમ, 6 જણા પકડાણા અને 2 હજી બાકી છે. હવે એ 6 નો વરઘોડો નીકળ્યો અને ભાંગતા તૂટલા આમ ડિસ્કો કરતા હોય એમના હાથ પગ, એટલે એવી રીતે ઈ પાછા વરઘોડો કાઢ્યો. હમ, અને ત્યાંના જે થાણેદાર હતા એને પ્રેસ કોન્ફરન્સમાં બાકાયદા કીધું કે હમ, નવનીતભાઈ જે છે એ આ બુટલેગરો દારૂનો જે ધંધો કરે છે એ અમારા, એટલે કે પોલીસને બાતમી આપતા હોવાની શંકાના આધારે આ લોકોએ હુમલો કર્યો. આવું પોલીસે જાહેર કર્યું છે. સાંભળજો. હમ, હવે તમે જુઓ આમાં ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ કેવા છે. ભાઈ હમ. પોલીસે જાહેર કર્યું હકીકત, હવે તો એ 6 પકડાઈ તો ગયા છે. બિલકુલ. એને તમે પત્રકારો સમક્ષ રજૂ કરો હમ, કે કઈ બાતમી ક્યારે કોણે નવનીતભાઈ આપીને શું કામ તમે માર્યો. એ તો હવે જીવે છે ને 6 તો. 100%. એ પોલીસ કે છે ને કદાચ 6 ને બોલવા દો ને. અને બીજું હમ, એને કહેવા દો કે આ નવનીતભાઈ ઉપર હુમલો કરતી વખતે તમે મોબાઈલ કોને બતાવ્યો હતો કે જુઓ ભાઈ આને મેં ઢાળી દીધો છે. 100%. હમ. આટલું કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જી પણ કોઈને રસ પણ નથી તમે લાગતું આ કરવામાં. એ તો તમે જાણો, આપણે બધા જાણીએ છીએ. હમ. હમ આહે ભરતે મેં કીધું ને એમ હો જાતે હે હા. બદનામી, લોક મતલબી કરતે શીખવા નહીં હોતી. એ બધું હમ, થયું. હવે એનાથી પણ એક બીજું પણ કહું નિરાલીબેન ને ભાઈ અનિલભાઈ, હમ, હજી એક વસ્તુ સાંભળવા જેવી છે. હમ, જી. હવે હવે ભાઈ હીરાભાઈ સોલંકીને જયારે એક ટીવી ડિબેટમાં પૂછવામાં આવ્યું કે હવે પતી ગયું બધું, તમને ન્યાય હમ, મળી ગયો, આ ભાઈ ડાંગરની બદલી કરી નાખી પીઆઈ ની આમ તેમ, એને કીધું હા હમ, હવે બધું આમ તો પતી ગયું ને, જો ને એને બદલી કરી નાખી આમ હમ, તેમ. એટલે હમ. ભાઈ ન્યાય શું માંગતા હતા કે કોના ઈશારે હુમલો થયો. 100%. કાલે હવે કાલે મેં પણ વાત કરી હતી, હીરાભાઈ. કાલે હીરાભાઈ સાથે મેં પણ વાત કરી હતી. એમનું મેં પૂછ્યું કે તમને લાગે છે, એમને કીધું હજુ અમે હરસંઘવીને રજૂઆત કરવાના છીએ, એવું કાલે મને કહેતા હતા એમ. હવે બીજું એ રજૂઆત એ કરશે ને બધું ફોટા આવશે ને બધું આવી જશે. મને સમજાવો અનિલભાઈ, હમ, એક હમ. હવે જુઓ એનાથી પણ બીજું હજી કહું, એક ટ્વિસ્ટ જે છે એ કહું છું. હર્ષનો twist આ. અરે આમાં તો ટ્વિસ્ટ ઓફ ધી ટ્વિસ્ટ છે. આ હા. બગદાણાના થાનેદારે 8 જણાની 6 ની ધરપકડ કરીને સાબિત કરી દીધું કે આ લોકોએ હુમલો કર્યો. એ તો હકીકત છે, એ તો હવે ક્લિયર થઈ ગયું. બિલકુલ, બિલકુલ. તો હવે અન્યાય કોને થયો? નવનીતભાઈને જેમ જે તે સમયે થયો તો એમ હવે માયાભાઈના છોકરાને ન થયો. કારણ કે આ લોકોએ જે માર્યો એ તો બુટલેગરની વાતો છે, પોલીસના કહેવા અનુસાર. 100%. હમ. તો 100%. બુટલેગરના આકાના કહેવાથી એને નવનીતભાઈને માર્યા. તો હવે માયાભાઈનો અને એનો છોકરો એ નિર્દોષ ગણાય કે નહીં? સમજો, બિલકુલ ગણાય. એની બિલકુલ ગણાય. બદનામી થઈ, એને ગાળાગાળી થઈ, કેટલાય લોકોએ ફોન ફટાકે કર્યા, બધાએ આક્ષેપ કર્યો કે તમે વડાપ્રધાન સુધી તમારી પહોંચ છે એટલે પોલીસને તમે મિસગાઈડ કરાવી છે, કે દુનિયાભરના કાયદા ઉથલાવી નાખ્યા, તમે માયાભાઈના છોકરાને છાવરો છો વગેરે. હવે આ બુદ્ધિપૂર્વક અન્યાય તો આમ તમે જો અત્યારની થયું. હું બિલકુલ ક્લીન ચીટ થયું. નથી બિલકુલ આપતો. થયું.
હા, હમ. આપણે નથી ક્લીન ચીટ આપતા, પણ તમે જુઓ, જો 8 જણા દારૂના કેસમાં જ નવનીતભાઈને માર્યા હોય એવું પોલીસના કહેવા અનુસાર થઈ ગયું, અને હીરાભાઈ થી માંડીને કોઈએ હવે ઈ નથી કીધું કે આ 8 પકડાણા છે, એને પૂછો કે તમે કોને ફોન બતાવતા હતા તમારા, ઈ કોઈ પૂછતું નથી. તો હવે એનો અર્થ એમ થયો કે જે ભાઈ જયરાજસિંહ ભાઈ જયરાજ માયાભાઈ આહિર, હમ. જેની ઉપર જેના કારણે આખો કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો, તો એને અન્યાય થયો કે નહીં? કારણ કે એની તો બેઇજ્જતી થઈ ને. એનું બી સાહેબ અન્યાય થયો, અને મને એવું લાગે છે કે બે સમાજો વચ્ચે પણ એક વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન થયો આનાથી. ઈ પાછો ત્રીજો મુદ્દો થાય. પણ એટલે હું કહું, અત્યારે શું થયું છે, હવે આજે છે શુક્રવાર, કાલે શનિ રવિ અને સોમવારે હીરાભાઈ અને કેટલાક સમાજના અગ્રણીઓ વગેરે એ બધા ત્યાં જવાના છે ગાંધીનગર, રાઈટ? બરાબર. ફોટા બોટા આવશે ને બધું આવશે, હળી મળીને આમ તેમ. મને સમજાવો સાહેબ, એટલે મેં તમને કીધું કે આ સોશિયલ મીડિયા ટ્રાયલ છે. ભાઈ બેઝિક વાત તો રહી ગઈ, નવનીતભાઈ નો જે આક્ષેપ છે એ વાત તો રહી ગઈ કે ભાઈ બિલકુલ. તમે કોના ઈશારે મને મારી ઉપર હુમલો કર્યો, એ વાત તો કોઈ હવે નથી હીરાભાઈ બોલતા કે નથી બીજા કોઈ બોલતા. સમાજને જાણે ન્યાય મળી ગયો. તમે જુઓ, સોશિયલ મીડિયા થી માંડી ન્યાય જેટલા ઉભા હતા, હીરાભાઈએ પેલા શું કીધું ભાષણમાં, હોસ્પિટલમાં મળવા આવ્યા, એને શું કીધું કે હવે હું ગાંધીનગર જવાનો છું, આમ તેમ, અને આ પીઆઈ ની બદલી તો હું આવું પેલા થઈ જ, બધા તાળીઓ વગર. એટલે ભાઈ પીઆઈ ની બદલી થાય કે ન થાય, એ તો બદલી થાય શું, એને થોડા ફાંસી જ રાખજે. એ મવાને બદલે તળાજામાં, તળાજા બદલે રાજુલામાં, તો નોકરી કરશે, એને શું ફેર પડે? અમસ્તી બદલી થતી હોય પીઆઈ ની. એ કોઈ સજા નથી. સજા પીઆઈ એ ક્યાં કઈ હુમલો કર્યો છે? એને તો 100%. લીપા પોથીમાં થોડીક ઇધર ઉધર કરી, એ તો સેકન્ડ મુદ્દો છે ને. મુદ્દો મેઇન શું છે, ઓલાના હાડકા કોણે ભાંગી નાખ્યા, શું કામ? એ તો મહત્વનો મુદ્દો અને છે શું ને. કામ, અને કોને દેખાડતા હતા એ લોકો? હા, ધેટ્સ યુ આર મેઇન તો ઈ છે. તો તમે પીઆઈ ને સજા કરો એટલે આને કઈ રીતે રૂજ વળી જાય, હું એમ કઉ છું. એટલે એક વાત ઈ, અને બીજું જયારે ઓફિશિયલી નક્કી થઈ ગયું, ધારો કે પોલીસના કહેવા અનુસાર કે ભાઈ આ લોકોએ હુમલો કર્યો દારૂની બાતમીના આધારે, નહીં તો પકડાઈ ગયા પાછા. 100%. ઓકે, તો એ પકડાયા, એને કોઈએ એવું નથી કબૂલ કર્યું કે અમે જયરાજભાઈના ઈશારે આને માર્યો અથવા તો અમે એના માણસો છીએ, એવું તો કઈ કીધું નથી, રાઈટ? કોઈ નહીં. તો જયરાજભાઈ તો નિર્દોષ, ઈ રીતે પોલીસની દ્રષ્ટિએ કહું છું, તો એ નિર્દોષ છે. તો એની આ તથાકથિત બેઇજ્જતી થઈ, માયાભાઈને પણ બેઇજ્જત, બીજા એવડું મોટું નામ છે તો એને ખરડાવવું પડ્યું, ભાજપને ખરડાવવું પડ્યું, સરકારને ખરડાવવું પડ્યું, અને જયરાજ ઉપર કેટલાક સામાજિક લોકોએ ગાળાગાળી વગેરે, તો એનું શું? મને કયો, અન્યાય તો એને થયો કે નહીં? જો આ પોલીસની 100%. દ્રષ્ટિએ કહું છું, મારી દ્રષ્ટિએ પોલીસની દ્રષ્ટિએ, પોલીસ, પોલીસની દ્રષ્ટિએ. રાઈટ? એટલે પોલીસની આમાં દ્રષ્ટિએ. ટ્વિસ્ટ ઓફ ધી ટ્વિસ્ટ છે. હવે એમાં એક ઓર વધારાનું ટ્વિસ્ટ તમને કહી દઉં, લાસ્ટ એન્ડ ફાઇનલ, પછી તમારી ડિબેટ હું આગળ વધારીશ. તમે જુઓ સાહેબ, સમાજ ભેગો થઈ ગયો નવનીતભાઈ ની ફેવરમાં. ઓકે, જો નિર્દોષ હોય તો કોઈએ થવું જ જોઈએ, એમાં કોઈ શંકા નથી, બિલકુલ. તો જ એમના સમાજના અગ્રણી કહેવાય. પણ હવે એક બીજો સોશિયલ મીડિયામાં એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ છે પાયલબેન વઘાસિયા નામના એક બેનનો. પાયલબેન વઘાસિયા, હવે ઈ છે મૂળ બેડા નામનું કોઈ ગામ હશે, ત્યાં ઈ પંથકના છે. અને એને કીધું કે 105 નંબરની અમારી પાસે 172 વીઘા જમીન છે, 172 વીઘા જમીન છે. એ જમીનમાંથી નવનીતભાઈ બાલધિયા, જે આ અત્યારે ઈજાગ્રસ્ત છે, તે એને ગેરકાનૂની રીતે અમારે ત્યાંથી બધી માટી, કરોડો રૂપિયાની અમારા ખેતરમાંથી અમને અમારી વિરોધને અવગણીને પણ એને લઈ લીધી, ને અમને ન્યાય આપો. 1.5 વર્ષથી કે હું ચારેક વાર રખડું છું, મને ન્યાય આપો, ન્યાય આપો. હવે કે હવે એને કીધું હું પાટીદારની દીકરી છું, એટલે હવે સમાજ આવ્યો પાટીદાર. આહિર સમાજ તો છે જ, આહિર સમાજ તો છે જ, હવે પાટીદાર આવ્યો, સામે કોળી સમાજ છે. એટલે તમારો અનિલભાઈ બિલકુલ વાજિબ પ્રશ્ન છે, નિરાલીબેન તમારો પણ, કે હવે આ બધું જે જ્ઞાતિગત, એટલે મેં સૌથી પહેલા શબ્દ વાપરો સોશિયલ મીડિયા ટ્રાયલ. સોશિયલ એટલે સામાજિક. આમ આખું ડખે ચડી ગયું. એટલે આ બધી બાબતો જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે એમ એમ આવું વધતું જશે. એટલે જેમ જેમ કદાચ ચૂંટણી, જે પ્રમાણે તમે કહો છો કે સ્થાનિક સ્તરની ચૂંટણીઓ આવી રહી છે નજીકમાં, એટલા માટે પણ આ થઈ રહ્યું છે. એનું કારણ છે અનિલભાઈ, બધા જાણે છે, આખો મહુવા, તળાજા, ભાવનગર પંથક જાણે છે કે માયાભાઈ આહિર ઈ પણ એના છોકરાને લોન્ચ કરવાની ઈચ્છા ધરાવે છે પોલિટિકલી. ઓકે, એટલે મેઇન વસ્તુ ટૂંકમાં તમામ ઘટનાક્રમમાં મેઇન વસ્તુ અહીંયા છે
અને તમે જુઓ એટલે આપણે હું હજી કહું છું કે આપણે જયરાજભાઈને નિર્દોષ નથી ઠેરવતા. અત્યારે ક્લીન ચીટ હું નથી આપતો, પણ એ તો બિલકુલ. હકીકત છે કે એ ચૂંટણીમાં ઉભાની એને લોન્ચ કરી રહ્યા છે, અથવા તો એવી મહેચ્છા છે કે એ ધારાસભાની ચૂંટણી લડે. અનેક કલાકારોએ તો ડાયરામાં જાહેરમાં કીધેલું છે કે આવતીકાલના ધારાસભ્ય આપણા છે એ જયરાજભાઈ છે, સમજી લ્યો. રાઈટ. બીજું, આપણે ભાઈ માયાભાઈને આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ જે છે નરેન્દ્ર મોદી ઇત્યાદિ, એ બધાની સાથે બિલકુલ સારો ઘરોબો છે. અમરીશભાઈ ડેરનું ભાજપમાં આવવામાં સેતુ બન્યા હોય તો માયાભાઈ બન્યા એવું સમાજના લોકો જાણકારો કહે છે. તો એ એના બરાબર છે. છોકરાને લોન્ચ કરવા જઈ રહ્યા તો ખોટું કશું નથી, સમજી લ્યો. પણ જો માયાભાઈ નો કશું દીકરો ચૂંટણીમાં ઉભા રહીએ તો જે બાકીના કેટલાક આકાંક્ષીઓ જે છે એને એમ થાય કે આપણામાં થોડુંક ડગડું પડે. બરાબર છે. 100%, એટલે 100%. એટલે એટલે આ વિરોધ ટૂંકમાં હાઈ પ્રોફાઇલ કેસ એટલા માટે થઈ ગયો. હું વારંવાર કહું છું, જયરાજભાઈને આપણે નિર્દોષ ઠેરવતો કારણ કે હજી અધ્યાર છે, આખો ઘટનાક્રમ અધ્યાર છે. પણ આ બિલકુલ. જાડુ શું કામ થયું? કારણ કે એક તો એ સેલિબ્રિટીઝ નો દીકરો છે, અને બીજું એ પાછો રાજકારણમાં લોન્ચ થઈ રહ્યા છે. એટલે આ બે ઘટનાક્રમ છે. એટલે હું સમાજને એમ કહું 100%, છું, 100%. તમે બરાબર બિલકુલ ન્યાય ત્યારે જ મળ્યો કહેવાય નવનીતભાઈને કે હુમલાખોરો કોણ હતા, શું કામ હતા, એને કોને અરીસાની જેમ બતાવ્યું કે જુઓ અમે આને ભાંગી નાખ્યો. મોબાઈલમાં કોને આ તપાસમાં સત્ય આવે તો જ નવનીતભાઈને ન્યાય મળ્યો ગણાય. ન્યાય મળ્યો. જી, હવે કરો બાકી પ્રશ્ન આપના. જી, બાકી બધી વાર્તા છે, એનો મતલબ એવું થયું એમ. આ બિલકુલ સર. મૂળ મુદ્દા કરતા વાર્તા વધારે થઈ ગયા છે અંદર, અને તમે કીધું સોશિયલ મીડિયા ટ્રાયલ વધારે થયું છે એમ. જી 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 બિલકુલ. અનિલભાઈ, તમે શું કહેવા માંગો છો, શું વિચારો છો? જો બધી જ વાત જે છે જગદીશભાઈ કહી દીધી, પણ મને એટલી જરૂર ખબર પડે છે આ ઘટનાક્રમમાં જે વાત મેં સાંભળી તે પ્રમાણે કે માયાભાઈ આહિર એક તરફ પોતાના છોકરાને લોન્ચ કરવા માંગે છે. સ્વાભાવિક છે કે જે લોકો એની આજુબાજુ છે એ લોકો ન પણ ઈચ્છતા હોય, પણ મૂળ વસ્તુ એ છે કે હજુ સોમવારે તમે એમને કીધું એ પ્રમાણે સોમવારે હજુ પણ જવાના છે. ખાલી જે રીતે આપણે વાત કરી હતી, ન્યાય ક્યાં? તમામ વસ્તુની વાત થઈ ગઈ, પણ એમાં ન્યાય ક્યાં એક મોટો સવાલ છે. હજુ પણ ગોળ ગોળ તમામ વસ્તુઓ ફરે છે. એટલે જગદીશભાઈની વાતથી હું 100% સંમત છું. અને જગદીશભાઈ તો એ વિસ્તારના એ તમામ વસ્તુનો જાણકાર બી સારા છે, એટલે મારા કરતા વધુ પ્રકાશ એ પાડી શકે. હું એટલો જરૂર કહી શકું છું, આમાં રાજનીતિ વધુ થઈ, સામાજિક રાજનીતિ છે એ વધુ થઈ છે, અને સમાજો વચ્ચે જે ભેદભાવ કરવાનો પ્રયત્ન છે એ વધારે થયું એવું મને લાગે છે. અનિલભાઈ, હું એ કહું છું કે જે પાયલબેન દીકરીએ જે ફરિયાદ કરી છે, હા, વઘાસિયા, હીરાભાઈને પૂછો કે આના વિશે તમારે શું કહેવાનું છે? આ ટ્રાયલ ન થવી જોઈએ? બિલકુલ બિલકુલ, આનું પણ થવું જોઈએ. કારણ કે હીરાભાઈ કેવળ કોળી સમાજના અગ્રણીથી ધારાસભ્ય છે, એટલે 18 વર્ષના છે. બિલકુલ આ બિલકુલ. દીકરી પાટીદાર છે કે ફલાણું છે કે બ્રાહ્મણ છે કે દેવી પૂજક છે, માઇનોરિટી છે, દલિત છે, એ વસ્તુ આવતી નથી. તો આ બેન જે ફરિયાદ અત્યારે કરી રહ્યા છે રાધર, એના વિશે પણ હીરાભાઈએ સમજવું જોઈએ કે શું કહેવાનું થાય છે, અને હવે તમે શું એક્શન લ્યો છો. એટલે શરૂઆતમાં હું જેમ કીધું તેમ આમાં છે ને એક તરફી બધું બહુ ચાલ્યું જાય છે, અને બહુમતી એવું હોય. આપની જાણ ખાતર અનિલભાઈ, આપણી આ ડિબેટ પૂરી થશે એટલે જે હીરાભાઈની ફેવરના લોકો હશે અથવા તો નવનીતભાઈની ફેવરના, એ હજી અણસમજ્યું આપણું આખું તો સાંભળ્યું ન હોય, એને જ્યાં નહીં ગમ્યું હોય ને એટલે સીધું આગળ આપણે ગાળા ગાળીને મારી મનસે કરવા. તમને બુદ્ધિ નથી, તમને બુદ્ધિ નથી. હું કહું છું ભાઈ સાહેબ કે તમે 100% સાચા છો નવનીતભાઈ, પણ નવનીતભાઈને કહો કે તમને ન્યાય ક્યારે મળ્યો કે ભાઈ તમારી ઉપર હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો, એ સત્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો અન્યાય જ છે. તો અત્યારથી આભાર વિધિનો ક્યાં પ્રશ્ન આવે જે હીરાભાઈએ કરી લીધું? એટલે હું તમને કહું, આપણે મીડિયા ટ્રાયલ નથી કરવાની. હું તમને સત્ય કહું છું કે નવનીતભાઈને પૂછો કે તમે પીઆઈ ની બદલી થઈ ગઈ એટલે તમને રાહત થઈ ગઈ? નહીં. થઈ ગઈ હોય તો તમે વિડીયો બહાર પાડો, હા ભાઈ પીઆઈ ની બદલી થઈ ગઈ, મારે જાન છૂટી, તો અમને રાજી છીએ. તમે શાંતિ થતી વાંધો નહીં. મૂળ તો આવી રીતે બે સમાજમાં, એટલે ભાઈ આ સમાજનો હુમલો ક્યાં છે? માની લો કે જયરાજભાઈએ કરાવ્યો હોય તોય હું તમને કહું, એને કરાવ્યો કોની સામે? નવનીતભાઈ સામે. શું કામ કરાવ્યો? એના બાપાને માફી મંગાવી એટલે. વાત તો ઈ છે ને. તો માયાભાઈ, જયરાજભાઈ અને નવનીતભાઈ 3 પાત્રો થયા, 3 સમાજ નથી.
નવનીતભાઈ કોળી સમાજના છે એટલે જયરાજભાઈએ હુમલો નથી કરાવ્યો, અને જયરાજભાઈ આહિર સમાજના છે એટલે હુમલો નથી કરાવ્યો. એને વ્યક્તિગત 100%. ડખો થયો ને. તો વ્યક્તિગત ડખાને સામાજિક સ્વરૂપ આપીએ એ તો હવે આપણે એકબીજા રહી નહીં શકીએ આપણે શેરીઓમાં, એમ કહું છું. બિલકુલ 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 સર, એટલે ધન્યવાદ હું આ વાત અમારી કરું છું. જે ભાઈઓ આપણું આ વિડીયો સાંભળીને અધકચરો સાંભળીને કોમેન્ટ મનસે કરવા જગદીશભાઈ માં બુદ્ધિ નથી ને જગદીશભાઈ આમ તો ભાઈ સાહેબ તમે પેલા પૂરું સાંભળો. નવનીતભાઈ ને પોતાને કયો કે પીઆઈ ની બદલીથી તમને ન્યાય મળો ગણાય કે કેમ, હા કે ના. બરાબર છે, અને બરાબર છે. જ્યાં સુધી ઈ સત્ય ઉજાગર ન થાય કે કોને એને આ આકારને ફોન બતાવીને કોને કીધું મારનારા ઈ સત્ય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આની નિષ્પક્ષ તપાસ થઈ ગણાય કે કેમ, હા કે ના. બિલકુલ બિલકુલ બિલકુલ. અને જો નિષ્કર્ષમાં એવું પરિણામ આવે કે નવનીતભાઈ, દાખલા તરીકે કહું છું હો, કે નવનીતભાઈ પોલીસના બાતમીદાર હતા અને બુટલેગરોએ હુમલો કર્યો એવું આવે તો જયરાજભાઈ નિર્દોષ ગણાય કે કેમ, હા કે ના, મને કયો. બરાબર તો છે. ભલા માણસ બે સમાજ અથડાઈ જાય તપાસ કર્યા વગર. હીરાભાઈએ પણ એમ જ કેવું જોઈએ કે ભાઈ પેલા તપાસ કરો, હુમલાખોર ને બોલાવો મારી સામે. એને ક્યાં કોઈ એલિયન્સ તો નથી. આ રહ્યા બધાના ટાંટિયા તો ભાંગી નાખેલા છે, એના તમે જુઓ પોલીસે વરઘોડા કાઢ્યા એમ આપણે જોઈએ છીએ. તો એને બરાબર છે. પૂછો ભાઈ તમે કોને કારણે હુમલો કર્યો, શું કામ કર્યો. ઈ એમ કે મને જયરાજસિંહ ના ઈશારે મેં કર્યો. એટલે વાત થાય પૂરી. જયરાજસિંહ ની જયરાજભાઈ સોરી, ઈ જયરાજભાઈ ના ઈશારે કર્યો તો તમે કયો તો ઈ બહાર લાવો. એટલે વાત થાય પૂરી. એમાં ઈ ક્યાં કોઈ મામા માસી ના છે. પણ સત્ય કડવું હોય ઝેર જેવું, પણ સત્ય બહાર આવવું જોઈએ જેથી કરીને બે સમાજ ખોટે ખોટો. હવે તમે જુઓ સોશિયલ મીડિયામાં વાંચો શું આવે છે કે આ જો ચૂંટણી લડે તો કોળી સમાજને કાને પાડી દેજો. આમ અરે ભાઈ સાહેબ, ક્યાં કોળી ને આહિર સમાજને એ બધું ક્યાં આમાં આવ્યું? ઇન્ડિવિજ્યુઅલ કેસમાં 2-3 જણા છે. મેં કીધું આમ 100%, નવનીતભાઈ કોળી હતા એટલે માર્યા નથી, અને જયરાજભાઈ આહિર હતા એટલે હુમલો નથી કર્યો. એટલે જ મારે આહિર ને બરાબર કોળીની છે. તો વાત જ નથી. બિલકુલ અને બિલકુલ સર, હીરાભાઈ તો ધારાસભ્ય છે. હા, સમય થોડો હીરાભાઈ સમય થયો ધારાસભ્ય છે. છે. એને તો સમાજને કેવું જોઈએ કે ભાઈ તમે આને આહિર વર્સિસ કોળી કરો માં. નવનીતભાઈ વર્સિસ જયરાજ અથવા તો નવનીતભાઈ વર્સિસ આ તથાકથિત બુટલેગર્સ, એવી વાત છે. બિલકુલ બીજું કઈ નથી. બિલકુલ એમ તો કેવું જોઈએ બિલકુલ ને. બિલકુલ બિલકુલ આ બિલકુલ. વાત છે. જી જી ઓકે, અનિલભાઈ. જી જી રાજ. સર, તમને લાગે છે કે આજકાલ જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે તેમાં કોઈ એક વ્યક્તિગત બાબતમાં સમગ્ર સમાજ આવી જાય છે? ઠીક છે જી સર, ખૂબ નમસ્તે ખૂબ સર. ધન્યવાદ અમારી હા સાથે જોડાવા બદલ, અનિલભાઈ, જગદીશભાઈ. જી નમસ્કાર નમસ્કાર. જી જી જી.